નમસ્કાર મિત્રો, આપણે જે જ્ઞાન પ્રભાવમાંથી પત્રક સી અને પત્રક એફ ડાઉનલોડ કરવાના છે તે કઈ રીતે થશે તો આપણે જોઈ શકીએ છીએ. આપણે સૌથી પહેલાં સ્વીપચેટમાં જવાનું છે. સ્વીપચેટની અંદર આપણને જ્ઞાન પ્રભાવ મેનુ બતાવશે, તેની ઉપર આપણે ક્લિક કરવાનું છે. ત્યાર પછી આપણે એની અંદર હોમ મેનુમાં જવાનું. હોમ મેનુમાં આપણે જઈશું એટલે આપણને 3 વિકલ્પ બતાવશે: ક્ષમતા રિપોર્ટ, પત્રક સી અને પત્રક એફ. તો પત્રક સી ડાઉનલોડ કરવું હોય તો પત્રક સી ઉપર ક્લિક કરવાનું છે. ત્યાંથી આપણે ધોરણ સિલેક્ટ કરવાનું છે. ધારો કે મારે ધોરણ 5નું પત્રક સી ડાઉનલોડ કરવું છે એટલે મેં ધોરણ 5 સિલેક્ટ કર્યું. અહીંયા આપણને બતાવશે. હવે વ્યૂ રિપોર્ટ આવ્યું, તેની ઉપર આપણે ક્લિક કરી દેવાની છે એટલે આપણું પત્રક સી છે એ તૈયાર છે, આપણને બતાવી દેશે. તમે જોઈ શકો છો અહીંયા મારું પત્રક સી છે એ આખું ભરેલું છે, એ અહીંયા આવી ગયું છે. અને ઉપર ડાઉનલોડ પીડીએફ લખ્યું છે, ત્યાંથી તમે ક્લિક કરશો એટલે ત્યાં ડાઉનલોડ થઈ ને તમારું જે ફાઇલ મેનેજર છે એની અંદર આ પત્રક સી છે એ સ્ટોર થઈ જશે. ત્યાંથી તમે પ્રિન્ટ કરી શકો છો. ત્યાર પછી આપણે વિદ્યાર્થી વાઇઝ એક આપણે રિપોર્ટ કાઢવાનો છે, જે પત્રક એફ. તો એની માટે શું કરવાનું છે તો કે એ જ રીતે જ્ઞાન પ્રભાવની અંદર આપણે હોમ મેનુમાં જવાનું છે. એમાં પત્રક એફ ઉપર આપણે ક્લિક કરીશું. જે મેનુ છે એમાં પત્રક એફ લઈશું. પત્રક એફ ઉપર કરીશું એટલે આપણને અહીંયા બતાવશે કે ઇન્ડિવિજ્યુઅલ સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ. હવે આપણે એની ઉપર ક્લિક કરીશું એટલે આપણને અહીંયા નામની યાદી ધોરણ વાઇઝ, ધારો કે આપણે ધોરણ 5ના ડાઉનલોડ કરવા છે તો આપણે ધોરણ 5 ઉપર ક્લિક કરી દીધું છે. હવે અહીંયા આપણે એક વિદ્યાર્થીનું છે સિલેક્ટ કરી અને આપણે રિઝલ્ટ લઈશું. ધારો કે અહીંયા આપણે સિલેક્ટ રિસ્પોન્સ ઉપર લઈએ કે આપણે ધ્રુવીબેન ગોંડલિયાનું નામ છે તો આપણે એની ઉપર ક્લિક કરશું એટલે એનું રિઝલ્ટ અહીંયા આવી જશે. અહીંયા આપેલી માહિતી છે કરેક્ટ છે તો આપણે યસ કરી દઈએ. અહીંયા આપણને હમણાં આ પીડીએફ છે આ પરિણામની છે આપણને અહીંયા મળી જશે. નીચે જોઈ શકો છો આ પીડીએફ છે એ આપણને રિઝલ્ટની મળી ગઈ. એની ઉપર ક્લિક કરી અને આપણે પીડીએફ ડાઉનલોડ કરી લેવાનું છે. અને ડાઉનલોડ કરી અને પછી આપણે આપણું લેપટોપ અથવા કમ્પ્યુટરની અંદર લઈ અને એને પ્રિન્ટ આપણે કરી. ડાઉનલોડ થયેલું આપણું રિઝલ્ટ છે એને આપણે એની ઉપર ક્લિક કરશું એટલે આપણે એને અહીંયા જોઈ શકશું. આપણે WPS ઓફિસ છે તો એની અંદર ક્લિક કરીને આપણે એને ઓપન કરી લઈએ છીએ. અહીંયા આપણું એફ પત્રક છે એ ખુલી ગયું છે. 2 પેજ છે, આગળનું પેજ અને પાછળનું પેજ. એમાં બધી વિગત છે, હાજરીના દિવસ પણ આવી જાય છે અને પાછળની બાજુએ આખું સમગ્ર છે એ રિઝલ્ટ છે. આ રીતે એક વિદ્યાર્થીનું આપણે એ પત્રક એફ છે ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કાઢીને આપણે બાળકોને આપવાની રહેશે. અહીંયા અલગ અલગ ક્લાસ વાઇઝ, અલગ અલગ વિદ્યાર્થી વાઇઝ આપણે પત્રક એફ અને પત્રક સી બંને ડાઉનલોડ કરી શકશું.